अनुपमा चैतन्य जी केम छो। મજામાં। आप अभी केरला में क्या कर रहे हो। કેરલામાં હું કોટ્ટયમમાં છું। હું ચિન્મય અમૃત વાહિની સાથે આવી છું। આ ચિન્મય અમૃત વાહિની એ બહુ સુંદર પ્રોજેક્ટ છે ચિન્મય મિશનનો, જ્યાં ચિન્મય મિશનના યુવા કેન્દ્રના છોકરાઓ 35,000 કિલોમીટર આખા ભારતમાં, શ્રીલંકામાં ભ્રમણ કરશે અને જન જન સુધી ભગવદ્ ગીતાનો મેસેજ સંદેશ લઈ જશે આ 75મી ચિન્મય મિશનની વર્ષગાંઠ નિમિત્તે। ये कितना दिन का प्रोसेस है। ये पूरा प्रोसेस ऑलमोस्ट 1 साल तक चलने वाला है। 365 डेज पूरा प्रोसेस होगा। 23rd, 24th, 25th अक्टूबर दिल्ली में ये इसका पूर्णाहुति होगा। ग्रेट एंड चिन्मय गीता समर्पणम विच इज लाइक अ फ्री चांस फॉर एवरीवन टू चांट भगवत गीता फॉर द गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, उसके बारे में आप क्या ज्ञान दे सकते हो हमके लिए। जो चिन्मय गीता समर्पण जो प्रोजेक्ट है, ये बहुत ही सुंदर प्रोजेक्ट है। હું બધા ગુજરાતી ભાઈ બહેનોને વિનંતી કરું છું કે આપણે આ પ્રોજેક્ટમાં ચોક્કસ ભાગ લઈએ, કારણ કે આપણી એવી ઈચ્છા છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન, જે અમૂલ્ય જ્ઞાન છે, આપણી સંસ્કૃતિની ધરોહર છે, જે આપણને જીવનમાં ઉત્તમ આનંદ, પરમ આનંદ સુધી લઈ જાય છે, એ આનંદની પ્રાપ્તિ માટે આ જ્ઞાન અતિ આવશ્યક છે। તો આ 15મો ભગવદ્ ગીતા છે, એનો 15મો અધ્યાય છે, એ આખી ભગવદ્ ગીતાનો સાર છે। તો એટલીસ્ટ 15મો અધ્યાય આપણે બધા શીખીએ। જો ન આવડતો હોય તો આપણે એના માટે ટ્રેનિંગ સેશન્સ પણ હશે, તો એ જોડાઈ શકીએ અને એની માહિતી પ્રાપ્ત કરી શકીએ। તો એક મહાયજ્ઞ થાય અને એના જે વાઇબ્રેશન્સ છે, તો હું બધાને વિનંતી કરું છું ફરી એકવાર કે ખાસ આ મહાયજ્ઞમાં જોડાઈએ, 15મા અધ્યાયનું ગાન કરીએ। આપણા ઘરે બેઠા બેઠા આપણે યાદ કરવાની પણ જરૂર નથી, આપણી સ્ક્રીન પર એ દેખાશે અને આપણે ચેન્ટ કરવાનું છે સાથે મળીને। फैंटास्टिक, हरिओम। હરિઓમ।